નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિની આપણે ચર્ચા કરતા હતા અને એની અંદર અસમય સંખ્યાઓ છે એનું સંખ્યા રેખા ઉપર ભૌમિતિક નિરૂપણ કેવી રીતે કરી શકાય એ આજનો આપણો આ વિડિયો લેક્ચરનો મુખ્ય સમજવાનો મુદ્દો છે। સંખ્યા રેખા વિશે તમે જાણો છો અને સંખ્યા રેખા દોરતા અને એના ઉપર સરવાળા બાદબાકી કરતા આપણે બહુ આગળથી એટલે કે આગળના ધોરણોથી છે એ આપણે શીખી ગયા છીએ કે સંખ્યા રેખા એટલે સંખ્યા દર્શાવતી રેખા કે જેની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, સમય તેમજ અસમય બધી જ સંખ્યાઓ દર્શાવી શકાય। અને આવું એક ફોર્મેટ આપણા મગજમાં અત્યારે પિક્ચર છે એ ક્લિયર છે, જે તમે શીખી ગયા છે એની વાત કરું છું કે મધ્યની અંદર છે આપણે શૂન્યને દર્શાવતા, પછી એક ચોક્કસ અંતર લઈને એટલે એને આપણે એકમ અંતર કહીએ તો એને દર્શાવીને એક પછી એ જ અંતરથી એટલે કે એ જ એકમ અંતરથી ચોક્કસ અંતરથી લઈ અને ક્રમશઃ 2, 3, 4 અને રેખા એટલે તમને ખ્યાલ છે બંને બાજુ એરા સ્વરૂપે દર્શાવીએ છીએ, બરોબર છે। એટલે અનંત રીતે વિસ્તરેલી છે બંને બાજુ, જે આપણી સામાન્ય રેખાની આપણે વ્યાખ્યા કરીએ છીએ એ રીતે। તો સંખ્યા દર્શાવતી આ રેખાઓની અંદર આપણે વાત કરી અને આગળના લેક્ચરની અંદર આપણે એ પણ વાત કરી કે કોઈ પણ બે સમય સંખ્યાઓ એટલે આ 1 અને 2 છે એને પણ સમય સંખ્યા જ કહેવાય, બરાબર છે। આની વચ્ચેની સમય સંખ્યાઓ કેવી રીતે દર્શાવવી અને એમાં આપણે દાખલાઓ ગણ્યા હતા કે 2 સંખ્યાઓ, 5 સંખ્યાઓ કે 7 સંખ્યાઓ શોધો, આની વાત આપણે કરી ગયા। પણ હવે આપણે જે વાત કરી કે અસમય સંખ્યાઓ કોને કહેવાય તો એના પણ વાત કરી કે જેનું દશાંશ નિરૂપણ છે એ અનંત અને અનાવૃત હોય। સાદા અર્થમાં કહીએ તો જે સંખ્યાઓ કે જેને a છેદમાં b સ્વરૂપે દર્શાવી શકાય નહીં, કારણ કે a છેદમાં b સ્વરૂપે દર્શાવી શકાય એને સમય સંખ્યા કહેવાય, પણ આ સ્વરૂપમાં ન દર્શાવી શકાય અથવા દશાંશ નિરૂપણના અર્થમાં જો વાત કરતા હોઈએ તો જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય। એનો અર્થ એવો નથી કે અસમય સંખ્યા, મેં આગળ પણ વાત કરી કે એના વિશે આપણે વિશેષ ચર્ચાઓ અહીંયા 9મા 10મા ધોરણમાં નથી કરતા, પણ આ અસમય સંખ્યાઓનું અસ્તિત્વ તો છે જ। જેમ સમય સંખ્યાઓ, પૂર્ણ, પ્રાકૃતિક બધાનું અસ્તિત્વ છે એમ આવી અસમય સંખ્યાઓનું અસ્તિત્વ પણ છે। તો આવી જે સંખ્યાઓ છે એને આપણે આવી સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવશું એ છે એ આપણો આજનો મુદ્દો છે। તો એની ચર્ચા કરતા પહેલા આપણે છે એક થોડી ચર્ચા કરી લઈએ પાયથાગોરસના પ્રમેયની। તો પાયથાગોરસ નામના એક ગણિતશાસ્ત્રીએ જે ટૂંકું અંતર શોધવા માટેની વાત કરી, જે કાટકોણ ત્રિકોણની વાત કરી, એના વિશેની આપણે અહીંયા થોડી માહિતી મેળવી લઈએ। પાયથાગોરસનો જે પ્રમેય છે એ સાબિત કરવાનો 10મા ધોરણની અંદર છે, એ 4 માર્કની અંદર પાયથાગોરસ અને એનું પ્રતિપ્રમેય એટલે પાયથાગોરસનું પ્રમેય અને એનું પ્રતિપ્રમેય, આ બંને પ્રમેયો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે 10મા ધોરણ માટે। એ ત્યારે આપણે શીખશું 10મામાં કે કેવી રીતે એને સાબિત કરવા, આમાંથી કોઈ પણ એક પ્રમેય બોર્ડની અંદર પૂછાતો હોય છે। પણ અહીંયા આપણે પ્રાથમિક માહિતી એ લઈએ કે પાયથાગોરસનું પ્રમેય એટલે શું, પાયથાગોરસે શું કીધું। તો વિદ્યાર્થી મિત્રો તમે શીખી ગયા છીએ ત્રિકોણના પ્રકારો, બરાબર, ખૂણાના આધારે ત્રિકોણના પ્રકારો વિશે આપણે વાત શીખી ગયા કે ખૂણાના આધારે અને બાજુઓના આધારે ત્રિકોણના 3 પ્રકારો પડે છે। બાજુઓના આધારે કેવા પ્રકારો પડે છે તો કે 3 પ્રકારો, સમબાજુ એટલે કે બધી જ બાજુઓ સમાન હોય, સમદ્વિબાજુ એટલે કે કોઈ પણ 2 બાજુઓ સમાન હોય, અને વિષમ બાજુ એટલે 3 બાજુઓના માપ અલગ અલગ હોય એને વિષમ બાજુ કહેવાય। એવી રીતે ખૂણાના આધારે છે
એ આપણે વાત કરીએ તો એમાં પણ 3 પ્રકાર કર્યા હતા કે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. ત્રણે 3 ખૂણાના માપ 90 થી ઓછા હોય એટલે કે લઘુ હોય, નાના હોય. તો આવા જે ત્રિકોણ છે એને આપણે લઘુકોણ કહીએ. એક ખૂણો કાટખૂણો હોય તો એવા ત્રિકોણને આપણે કહીએ કાટકોણ ત્રિકોણ. અને એક ખૂણાનું માપ 90 થી મોટું, 90 થી મોટું એટલે એને કહીશું મોટું એટલે ગુરુ. તો 90 કરતા મોટા માપનો એક ખૂણો હોય તો એને કહીશું ગુરુકોણ ત્રિકોણ. બરાબર. એકમાં 3 90 થી નાના એટલે લઘુકોણ. આ જે દોરેલો છે કાટકોણ એટલે 190 થાય એટલે બાકીના બંને છે એ નાના એટલે લઘુકોણ જ થાય. એવી રીતે ગુરુકોણમાં પણ 190 થી મોટો એટલે બાકીના બે કેવા થાય? લઘુકોણ જ થાય. તો આ કાટકોણ ત્રિકોણને લઈને પાયથાગોરસે એક પરિણામ, એક સાબિતી, એક થિયરમ અને પ્રમેય કહીએ એ આપેલું. અને એની અંદર એને વાત કરી કે ભાઈ કાટખૂણો હોય, કાટખૂણો અથવા કાટકોણ, કોણ એટલે ખૂણો, તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. અને કર્ણ છે એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. આ 3 બાજુઓ છે, 1 2 3, AB BC અને AC. એમાં AC એટલે કે કર્ણ છે એ બાકીની બંને બાજુઓ AB અને BC અહીંયા આપણે ઓળખશું કે કાટખૂણો બનાવતી બાજુઓ કઈ? તો કે AB અને BC. આ કાટખૂણો કઈ બે બાજુઓ વડે રચાય છે? તો કે AB અને BC વડે રચાય છે. તો એને કાટખૂણો બનાવતી બાજુઓ કહીએ. અને કાટખૂણાની સામેની બાજુ એટલે એને કર્ણ એટલે AC કહીએ. તો આ કર્ણનું જે માપ છે એ મેળવવા માટે પાયથાગોરસે એક પ્રમેય આપ્યું છે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. માપ આપણે જોતું હોય તો બંને બાજુ વર્ગમૂળ કાઢશું તો AC બરાબર વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે કે AB નું જે માપ આપ્યું હોય એનો વર્ગ કરવાનો છે, BC નું માપ આપ્યું હોય એનો વર્ગ કરવાનો છે, પછી તો કે એ બંનેનો સરવાળો કરવાનો છે. અને એનું જ્યારે આપણે વર્ગમૂળ મેળવીએ ત્યારે આપણને કર્ણનું માપ મળે છે. બરાબર છે. તો આને અત્યારે આપણે ટૂંકમાં આ રીતે યાદ રાખશું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બંને બાજુ, અથવા બીજા શબ્દમાં કહીએ તો કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. અહીંયા આપણે નામ આપ્યું છે ABC એટલે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. તમે નામ કોઈ પણ આપી શકો. દાખલા તરીકે તમે PQR આપો તો PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. તો ત્રિકોણના શિરોબિંદુઓના નામ કોઈ પણ ABCD માંથી આપી શકે તે તમે જાણો છો. તો આ એક પાયથાગોરસનું પ્રમેય થયું કે કર્ણના વર્ગનું માપ એ કાટખૂણો બનાવતી અથવા તો બાકી રહેતી બંને બાજુઓના વર્ગોના સરવાળા જેટલું હોય છે. આ બાબતને આપણે અત્યારે અહીંયા યાદ રાખી અને એનો ઉપયોગ છે એ અસમય સંખ્યાઓના ભૌતિક નિરૂપણ માટે કરશું. દાખલા તરીકે અહીંયા પાયથાગોરસના પ્રમેય માટે આપણે વાત કરીએ. એકાદું ઉદાહરણ ગણીને જોઈ લઈએ એટલે તમને થોડોક વિશેષ ખ્યાલ આવશે કે દાખલા તરીકે આ એક કાટકોણ ત્રિકોણ છે PQR. દાખલા તરીકે PQ નું માપ છે 3 સેન્ટીમીટર, QR નું માપ છે 4 સેન્ટીમીટર. એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ આપેલા છે અને ત્રીજી બાજુ એટલે કે કર્ણનું આપણે છે માપ મેળવવું હોય તો પાયથાગોરસના સૂત્ર મુજબ અથવા પ્રમેય મુજબ મેળવી શકાય. તો અહીંયા આપણે સૂત્ર મૂકી શકીએ કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. PQ નું માપ કેટલું છે? 3. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. QR નું માપ છે 4 તો 4 નો વર્ગ 16 અને 16 વત્તા 9 એટલે 25 PR વર્ગ. તો PR મેળવવું હોય તો વર્ગમૂળ કાઢો તો 25 નું વર્ગમૂળ થાય 5. એનો મતલબ કે આપણને કર્ણનું માપ મળે 5.
તો આ એક સાદી પદ્ધતિ અથવા પાયથાગોરસના પ્રમેયની વાત છે. અહીંયા મેં તમને ઉદાહરણ પૂર્ણાંકમાં મળે એવું આપ્યું હતું, કદાચ ન હોય તો પણ તમે કોઈ પણ સંખ્યા પછી એનું વર્ગમૂળ નીકળતું હોય અથવા એને વર્ગમૂળ સ્વરૂપમાં બતાવી દઈએ કોઈ પણ સંખ્યા, કે દાખલા તરીકે ભાઈ 2 નું વર્ગમૂળ છે એ આપણને ખ્યાલ નથી, આમ તો 2 નું વર્ગમૂળ કાઢીએ એટલે અસમય સંખ્યા થાય, બરાબર છે. પણ વર્ગમૂળ 2 આપણે ન કાઢીએ તો પણ વર્ગમૂળ 2 તરીકે બતાવી શકીએ અહીંયા કે આ વર્ગમૂળ 2 કર્ણનું માપ વર્ગમૂળ 2 છે અથવા વર્ગમૂળ 3 છે, બરાબર છે. અને બીજું કે આ એક કિંમતો છે એ તમે યાદ રાખજો, જે તમને ધોરણ 10 ની અંદર પણ દાખલાઓની અંદર ઉપયોગી થશે. રકમમાં ઘણી વખત આપેલું હોય છે, બુકમાં દાખલા ગણીએ તો આપીએ છીએ, પણ અત્યારે આપણે છે એક વસ્તુ આ યાદ રાખી લેવાની કે વર્ગમૂળ 2 છે, આ એની કોઈ ચોક્કસ કિંમત નથી. જેમ 25 નું વર્ગમૂળ 5 જ મળે એમ વર્ગમૂળ 2 ની કિંમત 1.41 નથી. વર્ગમૂળ 2 છે એ અસમય સંખ્યા છે, એટલે આનું દશાંશ નિરૂપણ આપણે કાઢતા જઈએ. વર્ગમૂળ કેવી રીતે શોધવું એ પણ આગળના ધોરણમાં ભણી ગયા છીએ. શોર્ટ ટ્રીકથી કેવી રીતે શોધવું અને આગળની રીત ભાગાકારની રીતથી કેવી રીતે શોધવું એ શીખી ગયા છે. એના માટે હું એક તમને બીજા લેક્ચરની અંદર શીખવાડીશ છે વર્ગમૂળ કેવી રીતે કાઢવું, બરાબર છે. અત્યારે આપણે એને યાદ રાખવા માટે એવું કરશું કે વર્ગમૂળ 2 ની કિંમત છે 1.41. આનો ભાગાકાર વર્ગમૂળની દ્રષ્ટિએ કાઢવા જઈએ તો આટલું જ આવતું નથી, પણ શૂન્ય એટલે કે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી આપણે 2 આંકડા સુધીનો જવાબ છે એ જનરલી ગણિતમાં લેતા હોઈએ. ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો બીજો અંક આવે એની અંદર એક ઉમેરી અને પોઈન્ટ પછી 2 આંકડા સુધીના જવાબો આપણે લખતા હોઈએ છીએ લાંબા ભાગાકાર કરવાને બદલે. તો આ કિંમતો જસ્ટ મેં તમને એક તમારા નોલેજ માટે આપી કે વર્ગમૂળ 2 આવે તો કિંમત 1.41, વર્ગમૂળ 3 હોય તો 1.73, પાછું 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય, બરાબર છે. તો તમે આ રીતે કોઈ પણ સંખ્યાના વર્ગમૂળ કાઢી શકો. હવે એક બીજી સામાન્ય બાબતની ચર્ચા આપણે કરી લઈએ ભૌમિતિક નિરૂપણ કરતા પહેલા, એટલા માટે કે આપણને ખ્યાલ આવશે. દાખલા તરીકે હું અહીંયા લખું છું પૂર્ણ વર્ગ સંખ્યાઓ. દાખલા તરીકે 1 નો વર્ગ કેટલો થશે? 1. સંખ્યા કઈ છે? તો કે 1. અને એનો વર્ગ કેટલો થાય? તો કે 1. અને એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે 1 નું વર્ગમૂળ 1. દાખલા તરીકે 2 હોય તો 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. અને વર્ગમૂળ કેટલું થાય? 2. 3 હોય તો 9, વર્ગમૂળ 3. 4 હોય તો 16, 16 નું વર્ગમૂળ 4. 5 નો વર્ગ કરો તો 25, વર્ગમૂળ પાછું 5. તો આ જે સંખ્યાઓ મળે છે એ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. 1, 4, 9, 16, 25. એનો અર્થ કે 1 અને 4 ની વચ્ચે સંખ્યાઓ નથી એવું તો નથી. આની વચ્ચે 2 સંખ્યાઓ આપણને મળે જ છે, 2 અને 3. 4 પછીની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો કે 9. તો એની વચ્ચે મળતી સંખ્યા તો કે 5, 6, 7, 8. 9 અને 16 ની વચ્ચે તો કે 10, 11, 12, 13, 14, 15. આ તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે જે આપણે યાદ રાખીએ છીએ 1 થી 20 સુધીની. આ એટલા માટે મેં તમને અહીંયા દર્શાવ્યું કે જ્યારે તમે કોઈ સંખ્યાનું વર્ગમૂળ કાઢો છો, વર્ગમૂળ કઈ રીતે મેં હમણાં વાત કરી એ રીતે, ભાગાકારની રીતે, ને એક બીજી શોર્ટ ટ્રીક છે હું તમને પછી સમજાવવાનો છું. પણ જ્યારે આપણે કોઈ સંખ્યાનું વર્ગમૂળ કાઢતા હોઈએ, દાખલા તરીકે જો આ વર્ગમૂળ 2 છે તો પૂર્ણાંક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવી? તો કે 1 અને 4. 1 નું વર્ગમૂળ 1 થશે અને 4 નું વર્ગમૂળ 2 થાય. એનો અર્થ એવો થયો કે 1 અને 4 વચ્ચે મેં અહીંયા તમને બતાવ્યું ને કે 2 અને 3 કઈ કઈ સંખ્યાઓ આવે છે? તો કે 2 અને 3. તો આ 2 અને 3 નું જે વર્ગમૂળ છે એ આ બંને પૂર્ણ સંખ્યાઓ વચ્ચે મળશે, એટલે કે 1 અને 2 ની વચ્ચે જ મળે. તો અહીંયા મેં તમને પહેલા યાદ રાખવા માટે કીધું હતું કે મળે જ છે, જુઓ 1.41 ને 1.73. આ બે સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે, પણ અહીંયા મળ્યું
પણ દાખલા તરીકે આપણે એવું કહીએ કે 5 નું વર્ગમૂળ કાઢવું હોય તો કે 4 નું વર્ગમૂળ 2 મળે જ છે, તો 5 નું વર્ગમૂળ કાઢશો તો શું મળશે? 2 કરતા મોટું. આ એટલા માટે તમને સમજ આપું છું કે જ્યારે સમય સંખ્યાની અંદર આપણે બતાવતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા 2 અને 3 નું વર્ગમૂળ કાઢવાનું હોય તો એ અહીંયા આવે ક્યાંક, પણ ધારો કે 5 નું વર્ગમૂળ કાઢવાનું છે તો એ અહીંયા આવે. 6, 7, 8 કોઈ પણ નું વર્ગમૂળ ક્યાં આવશે? 2 અને 3 ની વચ્ચે. ફરી પાછું તો કે 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. બરાબર છે. પછી 16 નું વર્ગમૂળ 4, એનો મતલબ કે 9 પછીની સંખ્યાઓ અને 16 પહેલાની સંખ્યા એટલે કે 10, 11, 12, 13, 14 અને 15 આ બધાના વર્ગમૂળ કોની વચ્ચે મળે? તો કે 3 અને 4 ની વચ્ચે મળે. તો આ એક થોડું ફાઉન્ડેશન થઈ ગયું આપણા માટે કે આપણને પહેલા ખ્યાલ આવે કે ભાઈ કોઈ પણ વર્ગમૂળ સંખ્યા છે. દાખલા તરીકે હું તમને એવું કહું કે વર્ગમૂળ 23 આ અસમય સંખ્યા છે. વર્ગમૂળ કેવી રીતે શોધવું એ પછીનો આપણો મુદ્દો છે, પણ આપણને સીધો એ ખ્યાલ આવે કે વર્ગમૂળ 23, તો વર્ગમૂળ 23 નું જે વર્ગમૂળ કાઢવાનું છે એ અહીંયા કઈ 2 પૂર્ણ વર્ગ અને વર્ગમૂળમાં ગણો તો 2 પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવે છે, તો કે 4 અને 5 ની, કારણ કે 5 નો વર્ગ કેટલો થઈ જાય છે? 25. એટલે 23 સંખ્યા જે છે એ 16 કરતા કેવી છે? મોટી, અને 25 કરતા નાની. તો આનું જે વર્ગમૂળ છે એ કોની વચ્ચે આવે? તો કે 4 અને 5 ની વચ્ચે આવે. 4 અને 5 ની વચ્ચે આનું વર્ગમૂળ આપણને, એટલે 4 પોઈન્ટ સમથિંગ. બરાબર છે. 4 પોઈન્ટ કોઈ સંખ્યાઓ અસમય છે એટલે અનંત અનાવૃત હોય, આપણે પહેલા વાત કરી એનું દશાંશ નિરૂપણ, પણ આપણને ખ્યાલ આવે કે આપણને 4 અને 5 ની વચ્ચે આનું ક્યાંક વર્ગમૂળ મળશે. બરાબર છે. તો આ રીતે તમારી સામે કોઈ પણ અસમય સંખ્યાઓ આવે તો પહેલા તમારી પાસે એ આઈડિયા ક્લિયર થઈ જાય કે ભાઈ મારે જે સંખ્યાનું વર્ગમૂળ, દાખલા તરીકે વર્ગમૂળ 17, તમને એમ કીધું કે વર્ગમૂળ 17, તો વર્ગમૂળ 17 તો આપણે જોવાનું કે 17 ની આગળની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો કે 16 છે, પાછળની 25. 16 નું વર્ગમૂળ 4, 25 નું 5. એનો મતલબ કે આપણી સંખ્યા 16 અને 25 ની વચ્ચે છે 17, તો એનું વર્ગમૂળ પણ કોની વચ્ચે હશે? તો કે 4 અને 5 ની વચ્ચે. એક થોડો આઈડિયા આપણે લગાવી શકીએ કે આનું વર્ગમૂળ કોની વચ્ચે મળે. બરાબર છે. તો એટલા માટે આ થોડીક તમને બેઝિક માહિતી તમે જોઈ. હવે આપણે આ પાયથાગોરસની પણ વાત કરી, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કે કોની વચ્ચે આવશે, અને પાયથાગોરસના નિયમનો એટલે કે કર્ણ શોધવા માટેનું જે એણે આપણને રીત આપી છે એનો ઉપયોગ કરી અને આપણે છે એ પેલા અસમય સંખ્યાઓ છે એના નિરૂપણ માટેની આગળ વાત કરીએ. હવે ધારો કે અહીંયા આપણે હું દોરું છું એક ચોરસ. બરાબર છે. હું એનું નામ આપું છું OABC. બરાબર છે. ચોરસ એ એક ચતુષ્કોણ છે. ચતુષ્કોણ એટલે જેની અંદર 4 ખૂણા અને 4 બાજુ અને 2 વિકર્ણ, એટલે કુલ છે એ ચતુષ્કોણના અંગ છે એ 10 થાય. એ ચતુષ્કોણની એક સ્પેશિયલ શરતનું પાલન કરતું. બરાબર છે. ચતુષ્કોણના ઘણા બધા પ્રકારો છે એ પણ અહીંયા આપણે 9મા ધોરણમાં આગળ વિશેષ અભ્યાસ કરવાનો છે, પણ એની અંદર અમુક નિયમોનું પાલન, જ્યારે એના બાજુ અને ખૂણા વચ્ચે અમુક શરતોનું પાલન થતું હોય ત્યારે આપણે એવા ચતુષ્કોણને કંઈક સ્પેશિયલ નામથી ઓળખશું, એવી વાત આગળ કરવાના છીએ. તો ચોરસ એટલે જેની ચારેય બાજુઓના માપ કેવા હોય? તો કે સરખા હોય. ચારે ખૂણા હોય, અહીંયા 4 ખૂણા બને છે, અહીંયા બને છે, અહીંયા બને છે, અહીંયા બને છે. ચારે પણ ખૂણા કેવા હોય? તો કે કાટકોણ હોય, કાટખૂણા હોય. ચારે બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. અને સામેની બાજુઓને જોડો એને કહેવાય એના વિકર્ણ. શું કહેવાય? એના વિકર્ણ.
તો વિકર્ણ પણ કેવા હોય તો કે સમાન અને પરસ્પર કાટખૂણે છેદે. આ બધી શરતોનું પાલન થતું હોય એવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. પ્રાથમિક માહિતી તમને અહીંયા ચોરસ વિશે આપી. આગળ ચતુષ્કોણના ચેપ્ટરમાં આપણે એનો વિધિવત અને વિગતવાર ડીપલી અભ્યાસ કરવાનો છે. તો આ એક ચોરસ છે. દાખલા તરીકે આપણે છે એ આની બાજુઓનું માપ, ચોરસ એટલે સ્વાભાવિક છે કે બધી બાજુઓના માપ કેવા થાય? સરખા. હવે આનું માપ 1 લઈએ તો કહેવાની જરૂર નથી રહેતી કે બાકીની બધી બાજુઓના માપ પણ કેટલા મળે તો કે 1 જ. બરાબર છે. હવે આપણે હમણાં વાત કરી કે ચોરસ એટલે એના ચારે પણ ખૂણા કેવા હોય તો કે કાટખૂણા હોય. તો આ ખૂણો પણ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે અને આ પણ કાટખૂણો છે. તો હવે વિચાર કરો કે આની અંદરથી હું આ બાબતની વાત કરવા માંગુ છું. બરાબર છે. તો અહીંયા હું જે વાત કરું છું એ છે એક ત્રિકોણ. કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ ઓ એ બી. આને થોડી વાર માટે ભૂલી જાઓ. 2 ત્રિકોણ બને છે. ચોરસને જ્યારે એક વિકર્ણ દોરવામાં આવે એટલે શું થાય છે તો કે 2 કાટકોણ ત્રિકોણમાં એનું વિભાજન થઈ જાય છે. આપણે એને આમ કાપીને પણ પ્રેક્ટિકલી દોરી શકીએ. તો એક ત્રિકોણ ઓ એ બી બન્યો. એની અંદર ખૂણો એ કેવો છે તો કે કાટખૂણો છે. તો કાટખૂણાની સામેની બાજુ એટલે કઈ તો કે ઓબી. ઓબીને આપણે શું કહીશું? પાયથાગોરસના નિયમ અનુસાર કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો અહીંયા આપણો ત્રિકોણ ઓ એ બી છે. એમાં ખૂણો એ છે એ કાટખૂણો છે. એની સામેની બાજુ ઓબી એટલે એને કર્ણ કહેવાય. તો હવે આપણે જે આગળ હમણાં વાત કરી પાયથાગોરસના નિયમની, એ મુજબ આપણે આ કર્ણનું માપ શોધવું હોય તો આપણી પાસે કર્ણ સિવાયની 2 બાજુઓના માપ જો ઉપલબ્ધ હોય, એટલે કે માપ આપણને આપેલા હોય, તો આપણે કર્ણનું માપ પાયથાગોરસના નિયમ મુજબ શોધી શકીએ. તો અહીંયા કાટખૂણો બનાવતી બંને બાજુઓના માપ આપણને આપવામાં આવેલા છે. આનું માપ 1 એકમ છે, આનું માપ પણ 1 એકમ છે. તો હવે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીએ તો કયું કર્ણ તરીકે કઈ બાજુ છે તો કે ઓબી. એટલે કે ઓબી બરાબર વર્ગમૂળની અંદર કઈ 2 બાજુઓના વર્ગોનો સરવાળો તો કે કાટખૂણો બનાવતી 2 બાજુઓ. તો કઈ કઈ છે? ઓ એ અને એ બી. એટલે કે ઓ એ વર્ગ વત્તા એ બી વર્ગ. ઓ એનું માપ કેટલું છે તો કે 1, એટલે કે 1 નો વર્ગ, અને એ બી નું માપ પણ સમાન છે એટલે કે 1 નો વર્ગ. 1 નો વર્ગ થાય 1, 1 નો વર્ગ થાય 1 અને વત્તા 1 એટલે આપણને મળી કિંમત. એટલે કે કર્ણનું માપ. અહીંયા વાત કરીએ તો ચોરસના વિકર્ણનું માપ આપણને કેટલું મળ્યું? વર્ગમૂળ 2. પાયથાગોરસ નો જે પ્રમેય છે કર્ણનું માપ શોધવાનું, એના વિશેની આપણે વાત કરી. આ જ રીતે બરાબર છે. આપણે આને હવે આ જે મેં તમને ચોરસ દોરીને બતાવ્યું આનું માપ હવે હું અહીંયા અલગથી લખું છું. જુઓ, ઓ એ બી આ ભાગ કાઢી નાખું છું એટલે તમને અહીંયા આ આકૃતિમાં સરળતાથી ખ્યાલ આવે કે આનું માપ 1 હતું, આનું માપ 1 હતું અને આનું માપ કેટલું મળ્યું? વર્ગમૂળ 2. હવે ધારો કે આ જે બી બિંદુ છે ત્યાંથી હું આ જ માપ એટલે કે ઓ એનું માપ 1 હતું, એ બીનું જેટલું માપ હતું 1, એ જ માપનું અને અહીંથી કાટખૂણો બનાવતો હોય એવો હું લંબ દોરું કે જેનું માપ કેટલું છે? 1. તો અહીંયા શું બન્યો તો કે કાટખૂણો બન્યો. આને દાખલા તરીકે હું અહીંયા જોડું છું. આને હું નામ આપી દઉં સી. આને નામ આપી દઉં સી. બીસી અને ઓબી. હવે જુઓ કાટખૂણો બનાવતી 2 બાજુઓ કઈ થઈ ગઈ તો કે ઓબી અને બીસી. બરાબર છે. અને આ જે માપ મળ્યું એ આપણને શું મળ્યું? કર્ણ એટલે કે ઓસી. હવે પાયથાગોરસના નિયમ મુજબ ઓસી બરાબર વર્ગમૂળની અંદર કાટખૂણો બનાવતી 2 બાજુઓ કઈ કઈ તો કે ઓબી અને બીસી. તો ઓબી નો વર્ગ
વત્તા BC નો વર્ગ. OB નું માપ કેટલું છે? વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા BC નું માપ કેટલું છે? 1. તો વર્ગમૂળ 2 નો વર્ગ કરીએ એટલે શું મળે? વર્ગમૂળ નીકળી જાય. વર્ગમૂળનો વર્ગ કરીએ, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢતા હોય ને એનો વર્ગ કરીએ ત્યારે નિશાની નીકળી જાય, સંખ્યા એમને એમ રહે. અને 1 નો વર્ગ 1 તો શું મળ્યું? તો કે વર્ગમૂળમાં 2 વત્તા 1 એટલે કે વર્ગમૂળ 3. એનો મતલબ કે અહીંયા આ જે કર્ણ છે એ મળે છે વર્ગમૂળ 3. બરાબર છે. હજી આ જ પ્રક્રિયાને આગળ ચાલુ રાખીએ આપણે. બરાબર છે. આ જ આકૃતિ જે હતી એ આકૃતિને હું ફરી પાછી ટૂંકી કરી નાખું છું. સમજો બરાબર, એક જ વસ્તુ છે, કઈ રીતે આગળ હાલે છે. હવે હું આ ભાગને કાઢી નાખું છું, આ ભાગને કાઢી નાખું છું. તો આપણી પાસે સેમ એવી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે આવું હતું. બરાબર છે. અને અહીંયા શું નામ હતું? તો કે O, અહીંયા હતું B, આ કાટખૂણો હતો, અને આ માપ હતું C. આનું માપ કેટલું હતું? વર્ગમૂળ 2. આનું કેટલું હતું? વર્ગ 1. તો આનું માપ કેટલું મળ્યું? 3. હવે સેમ વસ્તુ કે જેટલું માપ BC નું છે, કેટલું છે? 1. OA નું માપ 1 હતું, ફરી લંબ લીધો, AB નું માપ 1 હતું, BC નું 1 હતું. હવે આગળ દાખલા તરીકે લંબાવીએ છીએ, આને બિંદુ D નામ આપીએ, તો ફરી પાછું એક એકમ, એક ચોક્કસ માપ જ લેવાનું છે. અને દોરવાનો શું છે? તો કે લંબ દોરવાનો છે. તો ફરી પાછો અહીંયા શું બની જશે? ખૂણો C, કાટખૂણો. હવે એની સામેની બાજુ તો આ OD ને જોડીએ આપણે, તો OD શું મળશે? તો કે કર્ણ મળશે. OD શું મળે? કર્ણ. બરાબર. આ કઈ બાજુ કાટખૂણો બનાવતી? તો કે આ CD અને OC. અને કર્ણ કયું? તો કે OD. ફરી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો OD નું માપ મેળવવું હોય તો OD બરાબર આ ત્રિકોણ OCD ની અંદર કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ કઈ? તો કે OC અને CD. બરાબર. તો આનું માપ કેટલું છે? વર્ગમૂળ 3 વત્તા 1, 3 વત્તા 1 4, 4 નું વર્ગમૂળ 2. તો આ માપ આપણું થઈ ગયું 2. આપણે પહેલા જ વાત કરી હતી કે 1 પૂર્ણ વર્ગ સંખ્યામાં 1 નો વર્ગ 1, 1 નું વર્ગમૂળ 1, 2 નો વર્ગ 4, 4 નું વર્ગમૂળ 2. તો ફરી પાછું આપણને અહીંયા મળી ગયું, એનો મતલબ આનો માપ મળ્યું 2. હવે દાખલા તરીકે હજી આનાથી આગળ લઈ જઈએ, અહીંયા કાટખૂણો બનાવીએ અને આને પાછું જોડીએ, તો ફરી પાછું આ શું બની ગયું? તો કે કર્ણ. આ માપ કેટલું લેવાનું છે? 1. ફરી પાછા આગળ એટલે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ 1, તો 2 નો વર્ગ 4 વત્તા 1 એટલે શું મળે? તો કે વર્ગમૂળ 5. તો ફરી પાછો અહીંયા સંખ્યા મળશે વર્ગમૂળ 5. તો આ શું આપણે કર્યું? તો કે એક વર્ગમૂળનું સ્પાઇરલ. સ્પાઇરલ એટલે તમને ખબર છે કેવું? ગોળ 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 જોડાયેલું હોય એવું. તો અહીંયા તમે જુઓ કે અહીંથી આપણે વર્ગમૂળ 1 મેળવ્યું, પછી વર્ગમૂળ 2, પછી વર્ગમૂળ 3, આગળ ગયા તો વર્ગમૂળ 4 એટલે વર્ગમૂળ નીકળવું 2, આગળ જઈએ તો 5, 6. તો એક સ્પાઇરલ ઓફ સ્ક્વેર રૂટ, વર્ગમૂળનું એક કુંતલ. શું કહેવાય? વર્ગમૂળનું કુંતલ, સ્પાઇરલ ઓફ સ્ક્વેર રૂટ. આવું છે એ આપણને આમ ક્રમશઃ મળતું જાય. બરાબર છે. તો આ એટલા માટે મેં તમને વાત કરી, પાયથાગોરસના નિયમની વાત કરી અને આ સંખ્યાઓ મેળવવી. બરાબર છે. હવે એનો માત્ર
ઉપયોગ કરી અને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવવી, કારણ કે એ દર્શાવવા માટે આપણને પેન્સિલ અને પરિકર જોશે, બરાબર છે, પેન્સિલ અને પરિકર જોશે, સામાન્ય રીત છે. પણ એને પહેલા મેં તમને આ જે સ્પાઇરલની વાત કરી એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ કઈ રીતે મેળવી શકાય, સાથે સાથે પાયથાગોરસનો જે પ્રમેય છે એ પણ તમે વ્યવસ્થિત પાકો થશે. આ જે ગણતરીઓ કરતા ગયા એ ગણતરીઓ કરવી, વર્ગમૂળ કાઢવું એ પણ તમારું ક્લિયર થશે, જેને લઈને તમે પાયથાગોરસનો જે પ્રમેય છે એને પણ વ્યવસ્થિત મગજમાં ઉતારી શકશો. અને અત્યારે બીજું કંઈ નથી કરવાનું, પણ તમારે શું બનાવવાનું છે એ કહું, સ્પાઇરલ એટલે કુંતલ બતાવતું જવાનું. પહેલા જ આપણે વાત કરી હતી કે એક એક માપ લઈ અને કર્ણનું માપ મેળવવાનું છે. જે કર્ણમાં બિંદુ ઉપરનું મળે ત્યાંથી ફરી પાછો એક એકમ લંબાઈનો એક રેખાખંડ દોરી અને અહીંયા કાટખૂણો બને એનો કર્ણ શોધવાનો છે. પછી મેં ત્યાંથી આગળ લીધું, બરાબર છે, સી હતું તો સી થી ડી બિંદુ લીધું, એનું પણ એક એકમ લીધું. ત્યાંથી તો કે ફરી પાછું ઈ બિંદુ લીધું. હજી તો કે અહીંથી હું ફરી પાછો કાટખૂણો બને એ રીતે તો કે હું એફ બિંદુ લઈશ અને આ કર્ણ મેળવીશ. ત્યાંથી તો કે ફરી પાછો કાટખૂણો બને એવું જી બિંદુ લઈશ, અહીંથી મેળવીશ. તો એક આખું શું બની ગયું, સ્પાઇરલ, એક કુંતલ, જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અહીંથી દોરતા જાઓ અને આ રીતે મેળવતા જાઓ. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને એની થિયરીને જોઈને અત્યારે હું તમને હોમવર્કની અંદર આવું સ્પાઇરલ બનાવવા માટેનું હોમવર્ક આપું છું, જે મેં તમને અહીં આકૃતિ બતાવી, બરાબર. એમાં પેન્સિલ અને માપપટ્ટીથી જુઓ અને કાટખૂણો, અહીંયા કાટખૂણો છે એ કંઈ એટલો બધો 90ના માપથી લઈને માપવાની જરૂર નથી, કારણ કે આપણા દાખલા માટે અત્યારે એ 90નો ખૂણો અથવા આકૃતિ છે એ મહત્વની નથી. આપણે અત્યારે છે એ અહીંયા પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી અનેક સંખ્યા મેળવવી, વર્ગમૂળો મેળવવા, એ આપણા માટે અત્યારે અગત્યનો મુદ્દો છે. એટલે તમે આ રીતે માપપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરી અને દરેક વખતે એક એક એકમ આગળ ઉમેરતા જાઓ અને એના કર્ણ તરીકે વર્ગમૂળમાં સંખ્યાઓ મેળવતા જાઓ. વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પછી 4 આવશે એટલે 1 ને 2 ની વચ્ચે 2 પૂર્ણાંક થઈ ગયો. પછી વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8. આ વસ્તુ ક્લિયર થઈ જાય પછી તો કે પછી આપણે છે એ સીધું જ પરિકર અને પેન્સિલની મદદથી એને કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવી, જે આપણો મુદ્દો હતો. પણ એ પહેલાંનો આપણો આ જે મુદ્દો હતો એ જો વસ્તુ ક્લિયર મગજમાં થાય તો આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે એકદમ સહેલું પડી જાય, બરાબર. એટલે એ પરિકર અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે અને સંખ્યા રેખા ઉપર ભૌમિતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. અત્યારે તમારે આ જે સ્પાઇરલ ઓફ સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળનું જે કુંતલ છે એને બનાવવા માટે અને એની સાથે સાથે પાયથાગોરસનો જે નિયમ છે, પ્રમેય છે, એની પ્રેક્ટિસ છે એ તમારે આજના હોમવર્કમાં કરવાની છે. સંખ્યા રેખાના નિરૂપણ માટેનો જે મુદ્દો છે એટલે કે આપણે એના વિશેનું બેકગ્રાઉન્ડ બધું શીખી લીધું. હવે માત્ર કેવી રીતે દર્શાવવું એનો નાનો મુદ્દો છે, એ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. આભાર.